ડાંગ જિલ્લામાં અનરાધાર વરસાદથી નદીઓમાં પૂર આવ્યું છે। પૂર્ણી, અંબિકા, ખાપરી અને ગીરા નદીઓ બે કાંઠે વહેતી થઈ છે। સાપુતારામાં 10.1 ઇંચ વરસાદ નોંધાયો છે। આહવામાં 8.5, સુબીરમાં 8 ઇંચ વરસાદ, વઘઈમાં 5.5 ઇંચ વરસાદ નોંધાયો। નદીના જળસ્તરમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે। ઉપરવાસમાં વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે નદીઓ બે કાંઠે વહેતી થઈ છે। સાપુતારામાં 10.1 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે, જેના કારણે વરસાદી માહોલમાં નદી નાળા છલકાઈ ગયા છે। વઘઈમાં 5.5 ઇંચ વરસાદ નોંધાયો છે, જેના કારણે જ નદીના જળસ્તરમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે। પાણીનો આ ધસમસતો પ્રવાહ જે છે નીચાણવાળા વિસ્તારોમાં લોકોને ડરાવી પણ રહ્યો છે। જેટલા રમણીય આ દ્રશ્યો લાગી રહ્યા છે, તો ત્યાંના સ્થાનિકો માટે ભયજનક પણ છે। તો પૂર્ણિકા, અંબિકા, ખાપરી અને ગીરો જે નદી છે એ બે કાંઠે વહેતી થઈ ગઈ છે। અનેક એવા વિસ્તારો છે કે જ્યાં પાણી પણ ભરાવાની સમસ્યાનું નિર્માણ થયું છે। તો સાપુતારામાં એક સાથે 10.1 જેટલો ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે। વઘઈમાં પણ 5.5 ઇંચ વરસાદ પડી ચૂક્યો છે। નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે। તો ડાંગ જિલ્લામાં જે રીતે અવિરત વરસાદ વરસી રહ્યો છે, મેઘમહેર જોવા મળી રહી છે, જેના કારણે નદીઓ બે કાંઠે વહેતી થઈ ગઈ છે। પૂર્ણી, અંબિકા, ખાપરી અને ગીરો નદીમાં જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે।